અમદાવાદથી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો મામલો સામે આવ્યો। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનો મામલો સામે આવ્યો। દુર્ઘટના બાદ આજે વધુ એક ફ્લાઇટ ડિલે થઈ। ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો અટવાયા। સમાચાર અમદાવાદથી, જ્યાં દુર્ઘટના બાદ આજે વધુ એક ફ્લાઇટ ડિલે થઈ। ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો અટવાયા હતા। એર ઇન્ડિયાની 11.40ની EI 159 ફ્લાઇટ ડિલે થઈ। અમદાવાદથી લંડન જઈ રહેલ ફ્લાઇટ ડિલે જોવા મળી। છેલ્લા 2 દિવસથી મુસાફરો ધક્કા ખાઈ રહ્યા છે। સમાચાર અમદાવાદથી, જ્યાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનો મામલો સામે આવ્યો। દુર્ઘટના સર્જાયા બાદ આજે વધુ એક ફ્લાઇટ ડિલે થઈ। ડિલે ચાલી રહી છે, શું કહેશો? હા, એટલે 12 જુલાઈ જે બનાવ બનાવ્યો હતો ને એ થોડું બહુ એ છે, પણ હવે જે ડિલે થયો છે અમારે 11:40ની ફ્લાઇટનો પ્લાન હતો અને હવે પેલા આપણે 14:45નો ટાઈમ છે, તો ટાઈમે એમને ડિલે પ્લેન ચેક કરી અને કમ્પ્લીટ ટાઈમે જે ઉતારે તો સારું છે। મારી મમ્મી ને પપ્પા છે। ચિંતા શું છે અત્યારે તમારા માટે? ચિંતાનો વિષય છે? બસ ચિંતા તો કંઈ નથી, સારી રીતે પહોંચી જાય એવું બસ। કંપનીને શું કહેશે? કારણ કે એ જ કંપની છે, એ કંપનીની ફ્લાઇટ છે જે 12 તારીખે બનાવવાની, એ સારી રીતે બસ ચેક કરી અને ફ્લાઇટ ટાઈમે ઉપાડે, એટલા માટે અમારા માટે બીક લાગે છે? ના, બીક તો કોઈ નથી। બેન, આજે લંડન ભાવ છે ને, અગિયાર- પેસેન્જર ડિમાન્ડ શું છે? 11:40ની હતી, અત્યારે 2:45 છે, એટલે ડિલે થઈ છે અને એ ફ્લાઇટ વ્યવસ્થિત જવી જોઈએ કે અંદર બધું જ ખામી જોઈને ઉપાડવી જોઈએ લોકોએ ડિલે। નામ રેખાબેન ભરતી શાહ છે, અમપેટલાથી આવ્યા છે, મારી ભત્રીજીને મૂકવા આવ્યા છે। પ્લેન 11:40નું હતું, એને બદલે અત્યારે ડિલે થઈને પ્લેન 2:45નું છે। આગળ કેટલા વાગે શરૂ થશે, કેટલા વાગે ઉપડશે તો અમને બી ખબર નથી। અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટના બાદ એક ફ્લાઇટો જે છે તે કેન્સલ થવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। આજે પણ અમદાવાદથી લંડન જતી એક ફ્લાઇટ જે છે તે કેન્સલ થઈ છે। ફ્લાઇટ 11:40ની હતી, 11:30 વાગ્યાની ફ્લાઇટ EI 159 જે ફ્લાઇટ છે ડિલે થઈ છે। અમદાવાદથી આ ફ્લાઇટ લંડન જવાની હતી, ત્યારે યાત્રિકો જે છે તે અટવાયા છે ને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અમદાવાદથી લંડન જતી વધુ એક ફ્લાઇટ જે છે તે ડિલે થવાના કારણે મુસાફરો જે છે તે અટવાયા છે। છેલ્લા 2 દિવસથી મુસાફરો જે છે તે ધર્મના ધક્કા થઈ રહ્યા છે એવું કહી શકાય, કારણ કે લંડન જતી એક ફ્લાઇટ હતી તે અટવાઈ હતી અને આજે પણ એક ફ્લાઇટ જે છે તે અલગ અલગ ફ્લાઇટો જે છે અમદાવાદ તેના ઉપર અસર જોવા મળી રહી છે। ફ્લાઇટો ડિલે કેન્સલ થઈ રહી છે લંડનની, એ પણ ક્યારના આવી ગયા છે ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદનું છે ત્યાં ગાડી, અને તેઓ લંડન જવાના હતા, પરંતુ આ ફ્લાઇટ ડિલે થઈ છે ને હવે આ ફ્લાઇટનો જે નવો ટાઈમ આવ્યો છે એ સાંજે 4 વાગ્યાનો ટાઈમ આવ્યો છે, એટલે લગભગ 2 થી 3 કલાક